ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષયમાં આજે આપણે પ્રકરણ નંબર 9નો આગળનો ભાગ એટલે કે ભાગ 10 જોઈશું. ઉત્સેચકોની વાત કરતા હતા આપણે, બરાબર? તો ઉત્સેચકો દ્વારા ઊંચા દરથી રાસાયણિક રૂપાંતર કેવી રીતે થાય છે એની વાત આપણે સમજીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે ઉત્સેચકો છે એ કોઈ પણ પ્રક્રિયક સાથે જોડાઈ જાય છે અને એ પ્રક્રિયકને માંથી એ નિપજમાં રૂપાંતરણ કરાવે છે, બરાબર? પ્રક્રિયક કોને કહેવાય? કે જે પદાર્થનું નિપજમાં રૂપાંતર થાય છે, થવાનું છે, એને આપણે પ્રક્રિયક કહીએ છીએ. ઇંગ્લિશમાં આપણે એને કહીશું સબસ્ટન્સ, એટલા માટે એને એસ લખ્યું છે અહીંયા, બરાબર? હવે અહીંયા તમે જુઓ, આ છે સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયક અને આ છે એન્ઝાઇમ. એન્ઝાઇમ મતલબ કે ઉત્સેચક. આ પ્રક્રિયક છે એ એના જે તે ઉત્સેચક સાથે આવી રીતના ઉત્સેચકની અંદર આવા ખાંચા આવેલા હોય એ સ્પેશિયલ પ્રકારના પ્રક્રિયક સાથે જ જોડાય, બરાબર? તો આ જે ઉત્સેચક જે આવા સ્થાન ધરાવે છે એને આપણે સક્રિય સ્થાન કહીશું, એક્ટિવ સાઇટ, બરાબર? એન્ઝાઇમની રચના કેવી છે? તૃતીયક બંધારણ ધરાવે છે એન્ઝાઇમ અને એ પ્રક્રિયકને નિપજમાં ફેરવે છે. આપણે સાંકેતિક સ્વરૂપ જોઈએ તો એસ માંથી પી એટલે કે પ્રોડક્ટ એટલે કે નિપજ બને છે. તો એની પહેલા શું થાય છે? પ્રક્રિયકમાંથી નિપજ બનતા પહેલા શું થાય છે? તો પ્રક્રિયકમાંથી નિપજ બનતા પહેલા પ્રક્રિયક એ ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય છે અને ES કોમ્પ્લેક્સ એટલે કે ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ બનાવે છે. ક્લિયર? હવે ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ એ થોડીક વાર એની સાથે રહે છે અને આ જે ઉત્સેચક છે એ પછી આ પ્રક્રિયાથી છે એ નિપજમાં ફેરવાય છે, જેને આપણે કહીશું ઉત્સેચક નિપજ સંકુલ. આ રીતે તૈયાર થાય અને પછી આ ઉત્સેચકમાંથી નિપજ એટલે કે પ્રોડક્ટ છૂટી પડે છે. તો એના સોપાનો આપણે જોઈએ કે સ્ટેપ બાય સ્ટેપ. તો સંકુલનું નિર્માણ છે એ એકદમ ક્ષણિક ઘટના છે, મતલબ થોડી વાર માટે જ આ સંકુલનું નિર્માણ થાય છે અને પ્રક્રિયાર્થી છે એ ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાઈને પ્રક્રિયાર્થીની આખી સંરચના જ બદલી કાઢે છે અને નિપજમાં નિર્માણ કરે છે. પ્રક્રિયાર્થીની જ્યારે નવી સંરચનાનું નિર્માણ થાય ત્યાં સુધીની જે અવસ્થા છે, મતલબ કે પ્રક્રિયાર્થી ઉત્સેચક સાથે જોડાય અને જોડાયા પછી એની અંદરની સંરચનામાં ફેરફાર થાય ત્યાં સુધી વચ્ચેની જે અવસ્થા એને આપણે સંક્રમણ અવસ્થા સંરચના કહીશું. અને એ સંક્રમણ અવસ્થા બાદ પ્રક્રિયાર્થી છે એ નિપજમાં ફેરવાય છે. તો આખું આ વચ્ચેની જે અવસ્થા છે એને આપણે સંક્રમણ અવસ્થા કહીશું. આ દેખાય છે સંક્રમણ અવસ્થા. તો સ્થાયી પ્રક્રિયક અને નિપજ વચ્ચે આ સ્થાયી પ્રક્રિયક છે, સમજી લો કે આ પ્રક્રિયાર્થી છે અને આ નિપજનું નિર્માણ થાય છે. વચ્ચે ઘણી એકાંતરિત અવસ્થાઓ હોય છે અને વચ્ચેની જે આ રચના છે જેને આપણે સંક્રમિત અવસ્થા કહીએ એની અંદર જે સંરચના તૈયાર થાય છે એ અસ્થાયી હોય છે, હંગામી ધોરણે, મતલબ થોડાક સમય પૂરતી જ હોય, પછી એનું રૂપાંતર નિપજમાં થઈ જવાનું છે. હવે જો આલેખમાં આપણે બતાવવું હોય તો સ્થાયી શક્તિ એ y અક્ષ પર આપણે લઈશું અને x અક્ષ છે એની પ્રક્રિયાર્થીની અવસ્થા, મતલબ પ્રક્રિયાર્થીમાંથી નિપજમાં નિર્માણ થાય એનું બંધારણીય રૂપાંતર, બરાબર? એ x અક્ષ પર લઈશું. તો તમે જોશો કે કોઈ એક પદાર્થ કોઈ એક પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થાય તો એને જો ઉત્સેચક વગર આપણે જો આ પ્રક્રિયા કરાવવી હોય તો ઘણી બધી શક્તિ આપવી પડે. તમને દેખાય છે આ શક્તિ છે, આ ઉત્સેચક વગરનો ગ્રાફ છે અને આ ઉત્સેચક સાથેનો ગ્રાફ છે. તમને એમ કે આ કેમ આટલું બધું ઉપર ગયો? મતલબ કે વધારે શક્તિ આપવી પડી અને પછી એનું નિપજમાં રૂપાંતર થયું. અને જો ઉત્સેચકની હાજરીમાં જો આ પ્રક્રિયા થાય છે
તો એમાં સ્થાયી શક્તિની ખૂબ જ ઓછી જરૂર પડે, દેખાય આટલી જ, એ સ્થાયી શક્તિની ખૂબ ઓછી જરૂર પડે અને એનું રૂપાંતર નિપજમાં થઈ જાય. તો આ ઉત્સેચક જે છે એ પ્રક્રિયાર્થીનું નિપજમાં રૂપાંતર ઊંચા દરથી કરે છે, એ અહીંયા આલેખ દ્વારા આપણે જાણી શકીએ છીએ. બરાબર. હવે ઉત્સેચકની કાર્ય પદ્ધતિ જોઈએ તો આ જ બધી વસ્તુ આપણે કાર્ય પદ્ધતિમાં વન બાય વન સોપાનોમાં જોવાનું છે. તો પ્રક્રિયક ચોક્કસ કોઈ પણ ઉત્સેચક છે એ કોઈ પણ ચોક્કસ પ્રકારનું જોડાણ સ્થાન ધરાવે છે, જેને આપણે સક્રિય સ્થાન કહીએ છીએ, અને એ સ્થાને પ્રક્રિયાથી જોડાઈને ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ કહેવાય બનાવે છે, જેને ઈએસ સંકુલ કહીએ. ઈએસ માંથી ઈપી સંકુલ બને, એટલે કે ઉત્સેચક પ્રક્રિયા નિપજ સંકુલ બને, અને એમાંથી ઉત્સેચક અને નિપજ છૂટા પડે. આ સ્ટેપ છે. બરાબર. આ વસ્તુ આપણને ખબર છે. એને વન બાય વન સ્ટેપ જ એના સોપાનોમાં આપણે સમજીએ. તો સૌ પ્રથમ ઉત્સેચક જોડાય સક્રિય સ્થાને, પછી જોડાયેલો જે ઉત્સેચક છે એ પ્રક્રિયકના સ્વરૂપમાં ફેરફાર કરે, જેથી કરીને પ્રક્રિયક ઉત્સેચક સાથે મજબૂતાઈથી જોડાઈ જાય અને શું બનાવે? ઈએસ સંકુલ બનાવે. હવે સક્રિય સ્થાને પ્રક્રિયક છે ગાઢ સંપર્કમાં આવી જાય એટલે પ્રક્રિયકના રાસાયણિક બંધ તૂટે અને નવા બંધ બને અને ઉત્સેચક નિપજ સંકુલ તૈયાર થાય, એટલે કે ઈપી સંકુલ બને. અને છેલ્લે શું થાય? ઉત્સેચક એ નિપજને મુક્ત કરે અને મુક્ત થયેલ ઉત્સેચક એ બીજા પ્રક્રિયક સાથે જોડાવા માટે તૈયાર થાય. તો આ હતી ઉત્સેચકની કાર્યપદ્ધતિ. હવે ઉત્સેચકની જે પ્રક્રિયા થાય છે ઉત્સેચક દ્વારા, એ પ્રક્રિયા પર અસર કરતા પરિબળોની વાત કરીએ તો કયા કયા પરિબળો અસર કરે છે? તો તમને ખબર છે કે ઉત્સેચક એક પ્રોટીન છે એક પ્રકારનું, અને એની તૃતીયક સંરચના ધરાવે છે. તો પ્રોટીન પર જે પરિબળોની અસર થાય એ પરિબળોની અસર ઉત્સેચક પર પણ થાય. મતલબ પ્રોટીન છે ઊંચા તાપમાને વિનૈસર્ગીકૃત થાય તો ઉત્સેચક પણ ઊંચા તાપમાને વિનૈસર્ગીકૃત થાય. તો ઘણા બધા એવા પરિબળો છે કે જે ઉત્સેચકની ક્રિયાશીલતા પર અસર કરે, જેમ કે તાપમાન, પીએચ, પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર. તમે પ્રક્રિયક બહુ વધારે પડતો પ્રક્રિયક આપો તો ઝડપથી નિપજમાં રૂપાંતર થાય, ઓછો પ્રક્રિયક હોય તો પણ તો ધીમે ધીમે નિપજ બને. તો આ રીતે પરિબળો, ઘણા બધા પરિબળો અસર કરે છે. આપણે એમાંથી એક બે જોઈએ જે મુખ્ય અસર કરતા પરિબળો છે, એ છે તાપમાન અને પીએચ. તો સામાન્ય રીતે ઉત્સેચક છે એ તાપમાન અને પીએચ નો એક ચોક્કસ મર્યાદિત વિસ્તાર હોય, ક્ષેત્ર વિસ્તાર, એમાં કાર્ય કરે. એટલે ધારો કે આપણું બોડી ટેમ્પરેચર કેટલું? 37 ડિગ્રી. તો મોટાભાગના આપણા શરીરની અંદર રહેલા ઉત્સેચકો એ 37 ડિગ્રી પર સૌથી મેક્સિમમ કાર્ય કરી શકે. એનાથી 1-2 ડિગ્રી ઓછું હોય તો પણ કરે, 1-2 ડિગ્રી કદાચ વધે તો પણ કરે. પણ જો એમાં 5 થી 10 ડિગ્રીનો તફાવત આવી જાય, મતલબ 10 ડિગ્રી નીચું તાપમાન જતું રહે અથવા 10 ડિગ્રી ઉપર જતું રહે, તો તરત જ એમાં જે પ્રક્રિયા જે છે એમાં ફેરફાર થવા લાગે. એટલે કોઈ પણ ઉત્સેચક છે એનું એક ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ પીએચ નક્કી હોય. ઇષ્ટતમ તાપમાન એટલે શું? જે તાપમાને ઉત્સેચક મહત્તમ દરથી પ્રક્રિયા કરી શકે એને ઇષ્ટતમ તાપમાન કહેવાય, અને જે પીએચ છે ઉત્સેચક મહત્તમ દરથી પ્રક્રિયા કરી શકે એને ઇષ્ટતમ પીએચ કહેવાય. અગર જો ઇષ્ટતમ માપ જે છે એનાથી એની ઉપર કે નીચે વધારો કે ઘટાડો કરવામાં આવે તો ઉત્સેચકની ક્રિયાશીલતામાં શું થશે? ઘટાડો જ થાય. ભલે તમે પીએચ વધારો કે ઘટાડો તો પણ એના ઉત્સેચકની ક્રિયાશીલતા ઘટે. અને તાપમાન છે ઇષ્ટતમ તાપમાન, એમાં બી વધારો કરો અથવા તો ઘટાડો કરો તો પણ ઉત્સેચકની ક્રિયાશીલતામાં ઘટાડો જ થાય. એક્ઝામ્પલ તમને સમજી શકો છો કે 37 ડિગ્રી ટેમ્પરેચરે જે નોર્મલ બોડી ટેમ્પરેચર છે એના કરતાં જો 10 ડિગ્રી ઓછું કરી દઈએ તો 27 ડિગ્રી, તો ચોક્કસ ઉત્સેચકની ક્રિયાશીલતા પર ઘટાડો જ થવાનો. બરાબર. તો નીચું તાપમાન એ ઉત્સેચકને નિષ્ક્રિય કરે અને ઊંચું તાપમાન છે એ ઉત્સેચકની ક્રિયાશીલતાને નષ્ટ કરે. કારણ કે ઊંચા તાપમાન તમે જો 40 ડિગ્રીથી ઉપર જાય એટલે પ્રોટીન વિનૈસર્ગીકૃત થઈ જાય, તો ઉત્સેચક પણ એ સેમ જ થાય.
વિનૈસર્ગીકૃત શબ્દ તમને મેં સમજાવ્યો હતો કે એનું કુદરતી જે બંધારણ છે, તૃતીયક રચના છે, એમાં એના બંધો આડાવડા થઈ જાય, આખું એની સંરચનામાં જ ફેરફાર થઈ જાય, એટલે એ જોડાવા માટે, પ્રક્રિયાથી સાથે જોડાવા માટે સક્ષમ જ ના રહે, તો પછી પ્રક્રિયા જ કેવી રીતે થાય? એટલે આખું ઉત્સેચક નષ્ટ પામે. ક્લિયર? તો ફરીથી સમજાવું કે નીચા તાપમાને નિષ્ક્રિય થઈ જાય છે, એટલે કે એના બંધારણમાં કોઈ ફેરફાર નથી થતો, પણ એ ક્રિયા કરી શકતો નથી, નિષ્ક્રિય પડ્યો રહે. ફરીથી પાછું એને ઊંચું તાપમાન મળે એટલે એ સક્રિય થઈ જાય, અને ઊંચા તાપમાને તો એની અંદરના રાસાયણિક બંધારણમાં જ ફેરફાર થઈ જાય, જેને આપણે વિનૈસર્ગીકરણ થયું કહેવાય. ક્લિયર? ચલો નેક્સ્ટ. હવે પ્રક્રિયકની સાંદ્રતા, તાપમાન અને પીએચ જોયું, એની સાથે સાથે પ્રક્રિયકની સાંદ્રતા. અચ્છા, એક આની પહેલા આપણે આલેખની ચર્ચા કરવાની રહી ગઈ. જો તમે જુઓ, ઇષ્ટતમ પીએચ, અહીંયા આ જે છે પીએચ અને તાપમાનનો આલેખ સરખો છે. એ શું બતાડે છે કે જેમ જેમ પીએચ એની ઇષ્ટતમ પીએચ આવે ત્યારે ઉત્સેચકની સક્રિયતા મેક્સિમમ હોય, અને પછી પીએચ માં વધારો થાય એટલે ઉત્સેચકની સક્રિયતા ઘટે. અહીંયા ઓછું થયું તો પણ ઉત્સેચકની સક્રિયતા ઘટી. અહીંયા સેમ વસ્તુ છે કે આ એક ચોક્કસ તાપમાને ઉત્સેચક એકદમ સક્રિય છે, એનાથી ઘટાડ્યું તો પણ ઉત્સેચકની સક્રિયતા ઘટી, અને તાપમાનનો વધારો થયો તો પણ એની સક્રિયતા ઘટી. તો હવે જોઈએ પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયક, તમને એમ થાય કે પ્રક્રિયકમાંથી નિપજ બનવાનું છે, તો પ્રક્રિયકની સાંદ્રતાના માં શું ફેર પડે? હવે પ્રક્રિયક, જો તમે વધારે માત્રામાં પ્રક્રિયક અંદર હાજર હોય તો શું ઉત્સેચક સાથે જોડાવા માટે ઘણા બધા પ્રક્રિયક તૈયાર હોય, તો પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થવાથી ઉત્સેચકનો પ્રક્રિયા વેગ વધે છે, કારણ કે ઉત્સેચકનું જેટલા પણ જોડાણ સ્થાનો છે એ બધા સ્થાને પ્રક્રિયક જોડાઈ જાય છે, એટલે ઉત્સેચકનો પ્રક્રિયા વેગ વધે. આ પ્રક્રિયા વેગ, પ્રક્રિયાનો વેગ અહીંયા આલેખ દ્વારા બતાવ્યો છે, Vmax જેને કહેવાય. પ્રક્રિયાનો મહત્તમ વેગ, મેક્સિમમ વેગ જેને Vmax તરીકે અહીંયા બતાવ્યું છે, એ મેક્સિમમ વેગ પ્રાપ્ત કર્યા પછી એક શરૂઆતમાં આપણે પ્રક્રિયક વધાર્યું, બરાબર, એટલે ધીરે ધીરે પ્રક્રિયાનો વેગ વધ્યો, પણ જ્યારે એક ચોક્કસ વેગ પ્રાપ્ત કરી લીધો, Vmax જેને આપણે કહીએ, એ વેગ પ્રાપ્ત કર્યા પછી તમે પ્રક્રિયકની વધારે ને વધારે સાંદ્રતા એડ કરતા જ જાઓ તો પણ ઉત્સેચકના અણુઓની સંખ્યા તો મર્યાદિત જ છે. પ્રક્રિયકની અણુઓની સંખ્યા જે વધાર્યા પછી પણ ઉત્સેચક તો અંદર જેટલા છે એટલા જ છે, એટલે એ ઉત્સેચકો ને જેટલા પ્રક્રિયક સાથે જોડાઈ શકવાની સંભાવના છે એટલા જ જોડાશે. એટલે અમુક વેગ પ્રાપ્ત કર્યા પછી વેગ અચળ થઈ જશે, આમ સીધી લાઈન થઈ જશે. એવું કેમ થયું ખબર પડી? એટલા માટે કે ઉત્સેચક તો જેટલા છે એટલા જ છે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમારી પાસે 100 ખાના છે, બરાબર, તમારે અને બાજુમાં ઘણા બધા બોલ પડ્યા છે. હવે એ 100 ખાનામાં તમારે બોલ ભરવાના છે, તો તમારી પાસે ઢગલો બોલ પડ્યા છે, તો એ ખાનામાં બધા ખાનામાં તમે બોલ ભરી દો, અને છતાં પણ બોલ વધ્યા હશે, એટલે જે ખાના એટલે કે ઉત્સેચક છે એ તો નક્કી જ છે, 100 જ છે આપણી પાસે. બોલ ભલે આપણે વધારતા જઈએ એમ ખાના ભરવાની સંભાવના વધે, પણ એક સમય એવો આવે કે 100 ખાના ભરાઈ જાય ત્યારે તમારે પાસે કોઈ ખાનું ખાલી બચે જ નહીં, તો તમે બીજા વધારે બોલ લાવશો તો પણ ક્યાં મૂકશો એને? કયા ખાનામાં નાખશો? કોઈ એક ખાનામાં એક જ બોલ આવી શકશે. એવી રીતે એક ઉત્સેચક સાથે એક જ પ્રક્રિયાથી એક સમયે જોડાઈ શકે. મતલબ કે તમારે અમુક સમય પછી Vmax પ્રાપ્ત થઈ જાય, એટલે કે મેક્સિમમ વેગ પ્રાપ્ત થઈ જાય પછી પ્રક્રિયક અને ઉત્સેચકની જોડાવાની ક્રિયા અટકી જાય, એટલે એટલા જ પ્રક્રિયક જોડાઈ શકે જેટલા ઉત્સેચકના અણુઓ હોય. તો ઉત્સેચક સંતૃપ્ત થઈ જાય પ્રક્રિયક દ્વારા જોડાઈને, ત્યારે કોઈ પણ વધારાનો પ્રક્રિયકનો અણુ એની સાથે જોડાવા મુક્ત રહેતો
નથી. તો એટલા માટે પ્રક્રિયકની સાંદ્રતા આ રીતે અસર કરે છે. અને બીજું કે કેટલાક વિશિષ્ટ રસાયણો પ્રક્રિયકની સાથે સાથે ઉત્સેચકની ક્રિયાશીલતા કોઈ વિશિષ્ટ રસાયણો જે ઉત્સેચકની સાથે જોડાય તેની હાજરીમાં સંવેદનશીલ હોય. ઘણીવાર એવું બને કે કોઈ બીજા એવા રસાયણો પણ પ્રક્રિયક જેવું જ જોડાણ સ્થાન ધરાવતા, મતલબ એ જે ચોક્કસ પ્રક્રિયકને જોડાવાનું હોય ઉત્સેચક સાથે, એના બદલે એવા બીજા વિશિષ્ટ રસાયણો જે પ્રક્રિયક સાથે સંરચનામાં થોડી સમાનતા ધરાવતા હોય એવા એની સાથે જોડાઈ જાય. જો હું તમને શું કહું છું એ ખબર પડે છે, અહીંયા આકૃતિમાં બતાવું. ચલો, ધારો કે કોઈ એક રસાયણ છે એ ઉત્સેચક સાથે જોડાઈ જાય. આ સબસ્ટ્રેટ છે, સમજી લો, આ પ્રક્રિયક છે. હવે આ પ્રક્રિયકને અહીંયા જોડાવાનું છે. આનું જોડાણ સ્થાન એ અહીંયા બંધ બેસતું છે, બાઇન્ડિંગ સાઇટ એટલે એનું સક્રિય જોડાણ સ્થાન, બરાબર. હવે આને અહીંયા જોડાવાનું છે, પણ એની જગ્યાએ એનું કોઈ કોમ્પિટિટર, કોઈ રસાયણ બીજું, એને ઇન્હિબિટર આપણે કહી શકાય, એની પાસે પણ એવું સેમ જ જોડાણ સ્થાન છે. તો એ આ સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયકની જગ્યાએ એ પોતે જોડાઈ જાય. તો શું થશે? આ પ્રક્રિયક અહીંયા જોડાવા પ્રક્રિયક અહીંયા જોડાઈ શકશે નહીં. તો આને શું કહેવાય? અવરોધન કહેવાય, ઇન્હિબિશન કહેવાય, બરાબર. આ અવરોધન, અને જે રસાયણ અહીંયા જોડાયું, આ જે અહીંયા જોડાયું એને અવરોધક કહેવાય. આને શું કહેવાય? અવરોધક. ઇંગ્લિશમાં કહીશું આપણે એને ઇન્હિબિટર. તો આવા જ્યારે અવરોધક પ્રક્રિયાર્થી સાથે સમાનતા ધરાવતા હોય એ શું કરે છે? ઉત્સેચકની, આ ઉત્સેચક છે, ઉત્સેચકની ક્રિયાશીલતાને અવરોધે છે. આને શું કહીશું આપણે? પ્રતિસ્પર્ધી અવરોધક એટલે કે કોમ્પિટિટિવ ઇન્હિબિટર. અને આ જે પ્રક્રિયાર્થી સાથે જોડાઈને શું કરશે? ઉત્સેચકને પ્રક્રિયાર્થી સાથે જોડાવા દેશે નહીં, આ ઇન્હિબિટર એની સાથે જોડાઈને. એટલે ઉત્સેચકની ક્રિયા શું થઈ જશે? મંદ થઈ જશે. તો ઘણીવાર આવું બને છે. એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે સક્સિનિક ડિહાઇડ્રેટની ઉત્સેચક છે, તો એની સાથે સક્સિનેટને જોડાવાનું હોય. અહીંયા કોને જોડાવાનું હોય? સક્સિનેટને. એની જગ્યાએ મેલોનેટ જોડાઈ જાય, કારણ કે મેલોનેટ એ સક્સિનેટ સાથે ઘણી બધી સમાનતા ધરાવે. તો મેલોનેટ જોડાઈ જાય તો શું થશે? સક્સિનેટ જોડાય ના શકે અને સક્સિનેટમાંથી આગળની પ્રોસેસ થાય નહીં, એટલે પ્રક્રિયા મંદ પડે. મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં ઉત્સેચકોનું વર્ગીકરણ વિશે વાત કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.